રણવીર, સંજય દત્ત સહિતના કલાકારો ધુરંધર ફિલ્મમાં સાથે દેખાશે। રણવીર સિંહ, સંજય દત્ત, આર માધવન અને અર્જુન રામપાલ સહિતના કલાકારો ધુરંધર ટાઇટલ ધરાવતી ફિલ્મમાં સાથે દેખાય તેવી સંભાવના છે। ફિલ્મ સર્જક આદિત્ય ધરે આ કલાકારોનો સંપર્ક કર્યો છે। હજુ સુધી કોઈના કોન્ટ્રાક્ટ સાઇન થયા નથી, પરંતુ કલાકારોએ સ્ક્રિપ્ટ જોયા બાદ સંમતિ આપી દીધી હોવાનું કહેવાય છે। ફિલ્મનું પ્રી પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છે અને તે આ વર્ષના અંતથી ફ્લોર પર જાય તેવી સંભાવના છે। ફિલ્મમાં રણવીર સિંહ એક ઇન્ટેલિજન્સ ઓફિસરનો રોલ ભજવશે એમ કહેવાય છે। આદિત્ય ધરે 300 કરોડથી વધુનું બજેટ ધરાવતી ફિલ્મ અશ્વત્થામા પ્લાન કરી હતી। તે માટે વિકી કૌશલને મુખ્ય હીરો તરીકે નક્કી કરાયો હતો। જોકે પાછલા 2 વર્ષમાં બોલિવૂડની અનેક બિગ બજેટ ફિલ્મો ફ્લોપ જતા આદિત્ય ધરને આ ફિલ્મ માટે ફાઇનાન્સના વાંધા પડી ગયા હતા। છેવટે તેણે આ ફિલ્મ પડતી મૂકી હતી। હવે તેણે ધુરંધરનો પ્રોજેક્ટ હાથ પર લીધો છે। આ પણ એક બિગ બજેટ ફિલ્મ હશે। જોકે વિકી કૌશલની સરખામણીએ રણવીર સિંહની કમર્શિયલ વેલ્યુ વધારે હોવાથી આદિત્યને ફાઇનાન્સ મેળવવામાં વાંધો નહીં આવે તેમ મનાય છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।